બનાસકાંઠાના શાંતિબેન આકેડી પર એકાએક ફોન આવે છે અને સામેનો વ્યક્તિ જણાવે છે કે તમારા રોકડ રકમ અને દાગીના જે અમને આપ્યા હતા તે ઈદના બીજા દિવસે તમે પરત લઈ જજો, પરંતુ સામેવાળા એક મોટું ષડયંત્ર ઘડી નાખ્યું હતું અને જ્યારે આ શાંતિબેન ત્યાં પહોંચે છે તે સમયે તેમની ક્રૂર હત્યા કરી દેવામાં આવે છે। જે પ્રકારે બનાસકાંઠાના પાલનપુરમાં આ ઘટના સામે આવી છે તે જાણવા માટે આજ પાલનપુર પશ્ચિમના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર દેસાઈનો અમે એકથી વખત સંપર્ક કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે આ ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠામાંથી એક ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા છે તેમની ક્રૂર અને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। જે પ્રકારે ઘટનાની વિગતો સામે આવી રહી છે તે મુજબ બનાસકાંઠાના પાલનપુરના આ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે, જેમાં શાંતિબેન આકેડી નામના જે મૃતક મહિલા છે તેમના ત્યાં એક મહિલા છે તે 15 વર્ષથી નોકરાણી તરીકે કામ કરતી હતી અને આ નોકરાણીએ આ શાંતિબેન આકેડી છે તેમના સામે આજીજી કરી વિનંતી કરી કે તેમને કામ ધંધો કરવો છે, પરિવારજનો અને પતિ છે તે વ્યવસ્થિત સેટલ થઈ શકે તે માટે તેમને થોડી આર્થિક મદદ મળી રહે તો તેના માટે સરળતા રહેશે અને જ્યારે તે ધંધામાં પૈસા કમાઈ લેશે ત્યારે તે પરત આપી દેશે। અને શાંતિબેન આકેડી છે તે ઉદારતા દાખવે છે અને જે પ્રકારે તેમના પરિવાર, આ મૃતકના પરિવારજનનો દાવો છે કે 35 લાખ રૂપિયા રોકડ હતા અને 80 તોલા સોનું હતું તે આ આરોપી મહિલા છે તેમને આપવામાં આવ્યું હતું, પરંતુ 1 વર્ષથી આ શાંતિબેન આકેડી જે મૃતક છે તે ઉઘરાણી કરતા હતા, તેમ છતાં આ નોકરાણી છે તે આ રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પરત આપતી નહોતી અને અંતે આ શાંતિબેન આકેડી તેમને અંતિમ ફોન કરે છે। તે સમયે આ સામેની જે મહિલા આરોપી છે તે કહે છે કે ઈદના બીજા દિવસે ચોક્કસ જગ્યાએ આવી જજો અને ત્યાંથી તમારી રોકડ રકમ અને જે સોના ચાંદીના દાગીના અમને આપ્યા છે તે પરત મેળવી જજો। અને જે પ્રકારે ચોક્કસ સ્થળ આપવામાં આવ્યું હતું ત્યાં આ શાંતિબેન આકેડી પહોંચે છે। તે સમયે આરોપીઓએ જે પ્રકારે પ્લાન બનાવ્યો હતો તે મુજબ તેમને સૌથી પહેલા ટૂંપો દેવામાં આવે છે અને તેમને પુરાવાનો નાશ કરવા માટે સળગાવવાનો આ શાંતિબેનને પ્રયાસ કરવામાં આવે છે। જો કે આરોપીઓ તેમાં સફળ ન થતા ચોક્કસ અવાવરૂ જગ્યા છે ત્યાં તેમની લાશ ફેંકી દેવામાં આવે છે અને આ મહિલા ગાયબ થતા, શાંતિબેન આકેડી ગાયબ થતા તેમના પરિવારજનો છે આ શાંતિબેનના જે પતિ વિદેશ છે તેમને જાણ કરે છે અને ત્યાર પછી મામલો આ પાલનપુરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને પોલીસ છે તેમને શંકા પડતા આરોપીઓ છે તેમની પૂછપરછ કરે છે। જો કે આરોપીઓ કોણ છે તે જાણવા માટે પાલનપુરના આ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર દેસાઈ છે તેનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો, એકથી વખત પ્રયાસ કર્યો, પરંતુ તેમનો હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી અને તેમના આ શાંતિબેન આકેડીના આ પરિવારજનોનો આ હત્યાને લઈને શું કહેવું છે તે પણ સાંભળો। બેન, પોલીસ મથકે આવ્યા છો, કયા કારણો છે? મારું નામ નેન્સી વસંતભાઈ આકેડીવાળા છે। આજથી 4-5 દિવસ પહેલાં મારા મમ્મી ગુમ થઈ ગયા હતા, અમને એની જાણ થઈ હતી, પછી અમે પોલીસમાં ફરિયાદ કરાવી। અમે પણ અમારી રીતે એમની બહુ બધી શોધખોળ કરી હતી, CCTV ને બધું અમે પણ ટ્રાય કર્યો હતો ચેક કરવાનો। ત્યાંથી અમને થોડું ઘણું ક્લુ મળ્યું કે એ ક્યાંક એમની એક ફ્રેન્ડ છે એમના ત્યાં ગયા, પણ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પણ એરિયા એમ કહેતા હતા કે ના, એ ત્યાંથી બહાર નીકળી ગયા છે, તો અમને એમ હતું કે એવું હશે, કે એવું કોઈ મિત્ર થઈને કોઈ આવું તો ક્યારે કરી ના શકે, અમે એવું વિચારતા હતા, કેમ કે એમનો અને એમની મિત્રનો 15 વર્ષનો સંબંધ હતો। તો આ 15 વર્ષના સંબંધમાં કોઈ આવું કરી શકે, કોઈ વિચારી પણ ના શકે। પણ જ્યારે પણ અમે પોલીસને FIR કરાવી, પોલીસે બધી તપાસ કરી, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે એમની મિત્રએ એમનું મર્ડર કરી નાખ્યું છે। પણ જે રીતે મર્ડર થયું છે, જે રીતે એમની બોડી જોડે જે પણ થયું છે, એના પરથી અમને એવું નથી લાગતું કે મર્ડર કરવાવાળી એક માત્ર મહિલા હોઈ શકે, એમાં અન્ય પણ શખ્સો છે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે દરેક આરોપીને અહીંયા લાવો અને એમને ફાંસીની સજા આપો ને એમને વરઘોડું કાઢો। જ્યાર સુધી બધા આરોપી નહીં પકડાય ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। બેન, કયા કારણો હતા હત્યા કરવા? કારણો તો અમને કોઈ ખબર નથી, હવે પોલીસ એની તપાસ કરી રહી છે, તપાસમાં ખબર પડશે કે શું કારણ હતું।
घटना क्या मेरा नाम कौशल्या बहन आशुतोष है। मेरो शांति मेरा दीदी है। इसको मर्डर हुआ है। अ, इसका बहन परिणय किया है और उसको बाद वो उसका पास में कोई दूसरे लोग है, वो अकेली कर नहीं सकती। उसको अभी तक पकड़ा नहीं गया है। क्या कारण हुआ था मर्डर करने का? ये मर्डर हुआ था, उसके साथ में 80 तोला दागीना ली दी थी और 35 लाख रुपया था। वो 24 तारीख को बोली थी देने के लिए, तो मेरा दीदी ने सामने से मांगी तो उसने फ़ोन करके बुलाई, बोल रही थी तू आ जा लेने के लिए। मेरा दीदी जब गई उधर से, तो उधर से गाड़ी आया, 4 लोग अंदर घुस गए। घुसने के बाद मेरा दीदी 15 सेकंड में आती है, उधर से अंदर तंबू में जाती है। तंबू में जाने के बाद बाहर आती नहीं है। तो उसका न्याय मान मुझे चाहिए, ना तो हम लोग ने वरघोड़ा उठाएंगे। आपको कैसे पता चला कि सोना कैसे लिया था उन्होंने? उसने पहले ही दिया था, 1 साल पहले ही दिया था। बोला था मैंने आपको, आप मुझे सोना देंगे सोना चांदी का दुकान में रख के। तो वो सोना चांदी दे नहीं पाई और उसके बाद 35 लाख रुपया दे नहीं पाई। इसने मर्डर कर दिया है और कुछ लोग हैं उसके साथ में, अकेली ये कर नहीं सकती है। बता के पुलिस स्टेशन आता શું નામ લે મારા નાના ભાઈના પત્ની શાંતિબેન એ 22 તારીખે રાત્રિના 8 વાગ્યાથી બજારમાં બાળકો માટે નાસ્તો લેવા ગયેલા. એના પછી એ પરત ન આવતા મારા ભાઈના બાળકોએ એની માસીને ફોન કર્યો કે હજુ સુધી કેમ નથી આવ્યા. એટલે જે આ હત્યારી બેન છે એને પૂછતા ટેલિફોનિક જણાવેલ કે એ તો ક્યાંક બહાર જતા રહ્યા છે દૂધ અને પેપ્સી લઈને. એટલે હવે ખબર નહીં. પછી મેં એને રાત્રે કીધું કે તું તાત્કાલિક આવ, તારા ત્યાંથી આ ગુમ થયા છે તો કંઈક હોય તો કે આપણે બધા ભેગા રહી તપાસ કરીએ. એટલે એને એના પતિ બંને આવેલા. પછી આ જે મરનાર છે એના નાના બેન પણ આવેલા અને એના પતિ પણ આવેલા. મારો દીકરો, બીજા મારા સગાવાલા અને સ્નેહીઓ બધા 7-8 જણા માણસો એના કયા પ્રમાણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ વગેરેમાં તપાસ કરી અને મને એને જણાવેલ કે કાંઈ કોઈ સુરાગ મળતો નથી. એટલા માટે બીજા દિવસે ફરીથી અમોએ મારો ભાઈ થાઈલેન્ડમાં હોવાથી એને મેં જાણ કરતા એને કહ્યું કે ભાઈ હાલ ગુમસુદાની આપી દો ફરિયાદ. અને એ પણ એની રાત્રે 23ની રાત્રે એટલે 24ના 2 વાગે, આશરે 2-1 વાગે એ આવેલ. અને પછી બીજા દિવસે અમે સીસીટીવી ફૂટેજને એ બધું જોવડાવ્યું. અને પછી અમને આ બધું પોલીસની તપાસ કરતાં, પૂછા કરતાં એવું લાગ્યું કે કંઈક આમાં અઘટિત બનાવ બનેલો છે. એટલે એને પછી શંકાના દાયરામાં લઈને પોલીસે એની સઘન પૂછપરછ કરતાં એને પોતે જે આના જવાબમાં જણાવેલ કે જે એમની જોડે દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એ એના ધંધાનું કામ કરવા માટે લીધેલા. પછી મારા ભાઈના મિसेस એ રહે છે વારંવાર ઉઘરાણી કરતા હતા. એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ. એટલે આને તે એના જે ફર્નિચરની ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું. અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યાપણામાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ જણાવેલ છે. અને આજ પછી ફરીથી પોલીસે એની સઘન તપાસ કરતાં એને જણાવેલ કે કઈ કઈ જગ્યાએ કેવી રીતે એની હત્યા કરેલી અને
હત્યાના પુરાવાનો નાશ કરવા માટે એની સદરબાઈની લાશને એને બીજી જગ્યાએ જઈ બાળવાનો પ્રયાસ કરેલો. પછી કોથળામાં પૂરી લાવી અને પાલનપુર હાઈવે વિકાસ સ્ટાફે જે છે ત્યાં એના ગટરની અંદર એનો નાખી દીધો. અને એ જે છે આરોપી એ સતત અમારી જોડે જ ભેગી રહી અમને ગુમરાહ કરતી હતી. એટલે મારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમને ન્યાય અપાવે. આમ શાંતિબેન આકેડીના પરિવારજનો અત્યારે ન્યાયની માંગણી કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જે મહિલા પર અમે ભરોસો કર્યો, જેના સાથે અમારી મમ્મીને મિત્રતા હતી અને 15 વર્ષથી સંબંધ હતો, તે કારણસર રોકડ રકમ અને દાગીના આપ્યા હતા ધંધા અર્થે, પરંતુ તેમણે આ ક્રૂરતાપૂર્વક તેમની જે પ્રકારે ઘાતકી હત્યા કરી છે તે મામલે તમામ આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવે અને તેમને આ કાયદાના પાંજરે પણ પૂરવામાં આવે અને તે લોકો અત્યારે ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.